એમએસ યુનિવર્સિટીમાં આગામી ચૂંટણી પર મારામારીની ઘટનાઓનો ઉછાળો પડતા ઇલેક્શન રદ થવા સુધીનો સંકેતો મળી રહ્યા છે. એમએસ યુનિવર્સિટીની આવનારી ચૂંટણી પૂર્વે જ બિલાડીની ટોપની જેમ ફૂટી નીકળેલા વિદ્યાર્થી સંગઠનો તથા ગ્રુપો દ્વારા વિદ્યાર્થીઓ સુધી પહોંચવા અનેક ગતકડાઓ કરવામાં આવી રહ્યા છે, જેના ભાગરૂપે આજે હેપ્પી ક્લબ તથા એબીવીપી વચ્ચે છૂટા હાથની મારામારી થઈ હતી. કોમર્સ ફેકલ્ટી ખાતે થયેલી મારામારીના પડઘા ડીએન હોલ પાસે પણ પડ્યા હતા અને વાત વરસતા મામલો સયાજીગંજ પોલીસ મથકે પહોંચ્યો હતો, જ્યાં હેપ્પી ક્લબ તથા એબીવીપીએ એકબીજા વિરુદ્ધ આક્ષેપ પ્રતિ આક્ષેપો કર્યા હતા. ઓરિજિનલ એલસી પર શિક્ષકની જગ્યાએ પોતે સાઇન કરી એની માટે આવેદનપત્ર આરએસયુ અને એવી રીતે આપ્યું હતું. તો તે લોકો આજે સવારે આવ્યા કીધું કે ભાઈ તમે કેમ આવી રીતે આવેદનપત્ર આપ્યું, તમને ખબર છે, આમ તેમ કરીને એ લોકો સાથે બોલાચાલી થઈ. વિજિલન્સ ત્યાં આવી બધાને છૂટા પાડ્યા અને વિષય ત્યાં પતી ગયો. આ વિષય પત્યા બાદ થોડીક જ વારમાં ત્યાં વસીમ અજમેરીથી લઈને બિલાલ, મોન્ટુ, અઝીમ શેખ એવા ઘણા બધા ત્યાં છોકરાઓ ભેગું કરતા ગયા. તો વિજિલન્સને પણ લાગ્યું કે નહીં અહીંયા કંઈક થવાનું લાગે છે, એટલે વિજિલન્સ વાળા ત્યાં બધાને ત્યાંથી તે લોકો ભાગીને આર્કિટેક્ટનો એમએસ યુનિવર્સિટીનો ગેટ છે બધા ત્યાં લોકો ઉભા રહી ગયા. થોડી વાર રહીને અમે ત્યાંથી બધા ઘરે જઈ રહ્યા હતા તો બધા જ ગેટ આવીને ત્યાં અંદર ઘૂસીને અમને બધાને બેલ્ટથી, પથ્થરથી, પાઇપથી અને દંડાથી મારવાનું ચાલુ કર્યું કે અબ તુમકો કોણ બચાતા હૈ, હમ દેખતે હૈ. આવી રીતે કરીને આ લોકોએ ન્યુસન્સ ઉભો કર્યું. અને અંદર વાત એટલી જ છે કે જે લોકો પણ આ અજમેરી હતા, પછી અઝીમ શેખ હતો, બિલાલ, મોન્ટુ, આમાંથી ઘણા વિદ્યાર્થીઓ પર યુનિવર્સિટીની અંદર બેન મૂકવામાં આવ્યો છે. તે છતાં આ લોકો આઈ કાર્ડ વગર એમએસ યુનિવર્સિટી અંદર બિંદાસ ફરે છે અને પોતાની લુખ્ખાગીરી કરી રહ્યા છે. તો આની સામે અમારો વિરોધ હતો અને આજ રોજ અમે વાઇસ ચાન્સેલર સાહેબને પણ રજૂઆત ત્યાં કરી હતી. વિજિલન્સ પણ ત્યાં મોજૂદ હતી અને પીઆઈ સાહેબને રજૂઆત કરવામાં આવ્યા છે કે આવા જે કોઈ પણ છે એમના પર સખ્તમાં સખ્ત કાર્યવાહી કરવામાં આવે અને યુનિવર્સિટીની અંદર ન્યુસન્સ બંધ કરવામાં પર સુલાવીને અમને તમે જોઈ શકો છો કે ફટકાથી અમને બધાને માર માર્યા છે અને ત્યારબાદ અહીંયા આવીને અમારા પર કેસ કર્યો છે.